આપનું સ્વાગત છે। વડોદરામાં દૂષિત પાણીના વિતરણ મુદ્દે ભડકો કોંગ્રેસનો મનપા કચેરી ખાતે આક્રમક વિરોધ। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 14 વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વિતરણ થતા દૂષિત પાણીની સમસ્યાએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। સ્થાનિક રહીશોની સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા ચેડા અને તંત્રની નિષ્ક્રિયતાને વાચા આપવા માટે કોંગ્રેસના કાઉન્સિલરોએ વડોદરા મનપા કચેરી ખાતે આક્રમક વિરોધ પ્રદર્શન કરી ભારે હોબાળો મચાવ્યો હતો। કોંગ્રેસના કોર્પોરેટર દીનાબેન શ્રીવાસ્તવ અને તીર્થ બ્રહ્મભટ્ટ સ્થાનિકોના ઘરોમાંથી આવતું દૂષિત પાણી પ્લાસ્ટિકની બોટલમાં ભરી પાલિકા કચેરી પહોંચ્યા હતા। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યા બાદ તેઓ સ્થાયી સમિતિની ચેમ્બર પાસે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો। પરિસ્થિતિ ત્યારે વધુ તંગ બની જ્યારે વિપક્ષી સભ્યોએ પાલિકાના અધિકારીઓને દૂષિત પાણી પીવડાવવાનો પ્રયાસ કર્યો હતો। તેમણે તીક્ષ્ણ આક્ષેપ કર્યો હતો કે શાસકો અને અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસી શુદ્ધ મિનરલ વોટર પીએ છે, જ્યારે કરવેરા ચૂકવતી સામાન્ય જનતાને ગટર મિશ્રિત ગંદુ પાણી પીવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે। આ ઉગ્ર રજૂઆત અને શાબ્દિક ટપાટપી બાદ વિપક્ષી કોર્પોરેટરોએ વિરોધ નોંધાવવા સ્થાયી સમિતિના બેઠક ખંડની બહાર જ ધરણો શરૂ કરી દીધા હતા। વડોદરામાં પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાની કથળતી જતી સ્થિતિને ઉજાગર કરતા આ વિરોધ પ્રદર્શને વહીવટી તંત્રની કાર્યપ્રણાલી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। હાલમાં તંત્ર પર વોર્ડ નંબર 14માં પીવાના પાણી અને ડ્રેનેજ લાઇનની ખામીઓ તાત્કાલિક ધોરણે શોધીને જળ સંકટ અને સંભવિત રોગચાળાનું સત્વરે નિવારણ લાવવાનું ભારે દબાણ સર્જાયું છે। સૌથી વધારે લોકો